રામ 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 રામ. એ વાવ, તમે આટલા ભણેલા ગણેલા છો તોય તમે મારી આટલી સેવા કરો. રોજાન મારું માથું કસરી દો, પગ કસરી દો, મને નવરાવી દો. મારો તો ભાગ હારા કે મને તમારી જેવી સંસ્કારી વહુ જડી. એ હા હું એમાં હું હોય, તમે મારી માં સમાન છો. તમારી સેવા ન કરું તો હું કોની સેવા કરું? ઈ વાત હશી. એ વહુ, હું તમને શું કહું છું, મને કાલ્યુની છે ને ઉધરા વધી જાય છે, તો તમારું આ કામ પતાવીને મેડિકલે જઈને મને દવા એક લઈ દીજો ને. એ હા હું માં, આ મારું કામ તો છે ને હું હાંજે કરી લઈ. તમે એક કામ કરો, કાંઈ ટેન્શન યોમાં નહીં, આરામ કરો. હું હમણાં ઘાયા ઘા જવાઈને દવા લઈ આવું હો. એ હા, તમે આરામ કરજો હા હું માં, કાંઈ કામ ન કરતા. આ મારી છોકરાની વહુ કેટલી સારી છે. એનું કામ પડ્યું મૂકીને પહેલાં મારી દવા લેવા જઈ મારું કેટલું ધ્યાન રાખે છે. આમાં જો ખાવાનું ભાવતું નથી. આ કેમ ખાવાનું નહીં ભાવતું હોય? હવે ખબર પડી. હમણાંથી કોઈને બજવાડ્યા નથી ને એટલે આ ખાવાનું ભાવતું નથી. જ્યાં સુધી હું કોઈને બજવાડું નહીં ને આ ખાવાનું મારા ગળે ઉતરે નહીં. હવે કોકને તો બજવાડવા પડશે, પણ કોને બજવાડું? ઓલી કંકુ ડોસી અને એની વહુને સારું બને છે. એક કામ કરું, ન્યા જાઉં અને બેયને વારા ફરતી સગાવું, અને પછી જો બે બાદ છે અને પછી મને ધરાઈને ખાવાનું ભાવશે. અત્યારે જ જાઉં. રામ 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 રામ. આ લે લે, એ આય રાધા, બેસ બેસ. આ આવી. આ તમારી બહુ મમતા કે દેખાતી નથી. એ તો છે ને મને ઉધરા થઈ જાય છે ને તે મેડિકલે દવા લેવા જઈ છે. ઠીક, દવા લેવા ગઈ છે હે? ને તું કીધું ને આવતી કેમ નથી સાહેબાઈ પીવા? પણ કંકુમાં શું તમારા ઘરે આવું? આમ તો હું નવરી ઓછી હોય, અને આમ જો આવું ને તોય મને એમ થાય મારે તમારી વહુની વાતું તમને કેવી તો ખરી ને. ઘણા શું થયું મને કે ને? આમ જો તમને કહીશ ને તો તમને માયનામાં નહીં આવે. તમારી વહુ મને કેવું કેવું તમારું કહેતી હતી. કેવું કહેતી હતી? આમ જો મને શું કે મારી હાવ તો હાવ ગોબરી છે, નકરી થૂકે ને એટલી ગોબરાઈને કરે ને કે મારે તો નકરી એમની સેવામાં જ દી વહી જાય. મારું કામ હું કરી ન શકું, અને કે ગોબરીના ગાભા સાફ કરવા એમાં જ રહું. અને આમ જો મને તો કેવું કહેતી હતી, એ કે મારી હાવું ને કે હરખું આવે ને તો બુઢા આશ્રમમાં મૂકી એવી છે કે. મારી બેટી મને એમ કહેતી હતી હે, આયા મારી બેટી ઘીરે મારા પગને એવું કસરે અને બહાર જાય તમારી ખોદણી કરે અને મને બુઢા આશ્રમમાં મૂકવી છે. આ ઘર મારું તો મને મૂકશે. સમજો, હવે કાંઈ કરવાનું થતું નથી. આ ઘીરે આવે ને એટલે આ ધોકો લઈને એના પગનો ભાંગી નાખું. મારું નામ કંકુ ડોશી નહીં. આમ જો પાછું તો મને એવું કીધું કે સારક હાકો હારો મોકો મળે ને તો એને દબાવતા દબાવતા કે ગળું દાબીને મારી નાખવી છે. હું દીને મારી નાખો, આવવા તો દે જ ઘીરે. તે સારું, હાલો મારે ઘરે ઘણું કામ છે. હા જા તું. મારી બેટી ઘીરે મારી પાસે હારી થઈને રે ને બહાર મારી વાતું કરે. આજ આવવા દે ઘીરે ને. દવા તો મેં મેડિકલે જ લઈ લીધી. હવે ઘાય ઘા ઘરે જઈને મારા હાહુને પીવરાઈ દઉં એટલે બિચારાનું ઉધરસ તો મટી જાય. એ રાધડી, તું તો ઘરે બેહવાય નથી આવતી ને? અલી ઘરે હું બેહવા આવે? અત્યારે તારા ઘરેથી જ આવું છું. તો બેઠી કાની માં રાહ જોઈને? હવે હું બેહે અહીંયા બેહું ને તોય મારે નકરી ટેન્શન. આમ જો તારી હાહુ રહીને એ નકરું મને તારું વાઈટ વાઈટ જ કરે. મારે ખાલી ખોટું સાંભળવું તો ખરું ને, અને મારે તને કેવું એના કરતાં હું સાંભળવું ખોટું? એલી ના ના કે તો ખરી, મારા હાહુએ હું કીધું તને? આમ જો કહું તું મારું માનીશ? હા, આમ જો હું તાર ઘરે ગઈ હતી બેહવા તો તારી હાહુ કે મારી વહુ તો ભણેલી, નકરી ફોનમાં જ મથે, અને ઓલું ટેપ ટોપ કે શું કહેવાય મને હું નામય ન આવડે એમાં જ કે ઘૂમેડતી હોય. કામકાજ તો કાંઈ કરે નહીં. આ તો કે મારા છોકરાને છે ને આ જાય ને તો બીજે પરણાઈ દેવો છે. આ તો કે મને જરાય ગમતી નથી. બોલ, એવું કહેતી હતી હે રાધા? અમારી હાહુ મહણકી કેવી છે બોલ.
હું એને એટલું રાખું, આખો દી એના થૂક ને બૂક ને થૂકે ઈ સાફ કરું, આ દવા લેવા ગઈ ને આવું મારું કહેતી હતી. હા બોલ, મને તો સંભળાણું નહીં એટલે મેં કીધું હવે બેહવું નથી, તારું પાછું મારાથી સંભળાય નહીં જેવું તેવું. હારું હાલ રાધરી, હમણાં ઘરે જવા દે, પછી આમ જો મારા હાહુનો વારો છે, એક ઢોકા ભેગી ટાળી દવે ને જો આજ તો. તે જા જા હવે ઘરે જા. હવે મજા આવે. કેવી બેને ચગાવી મેં તો. અને હવે છે ને હારી પટની બાજવાની છે. અને હવે છે ને ખાવાનું મને ભાવશે. આવી બજવાડતી રહું ને કોકને તો મને મજા આવે. બહુ મીઠું લાગ્યું લે ખાવાનું. ખાવાનું તો ભાયું, પણ એક કામ કરું, બજવાડ્યું ખરી પણ કેવીક બાજે છે ને એ જોવા જવું જોઈશે તો સાચી મજા આવશે. મને તો લાગે ઝટિયા ઝાલીને બાંધતી હોય છે. એક કામ કરું, પાછી જાઉં અને જોઉં સાનમાની. હદીને ઘરે આવો દે. અહીંયા ઘરકી ઉપર પગ મૂકીને મારી ન નાખું ને તો મારું નામ કંકુ ડોશી નહીં. આવો દે ને. આય તું આય ઓરી આય. તારી માને ડોસકી, મારી જેવીને તેવી ગામમાં વાતું કરે છે તું. હવે તું મારી ગામમાં વાતું કરે મને બધી ખબર છે. હવે તારી માને હું તારી કેટલી સેવા કરું, તારા પગ દાબી દઉં, તારી હાથું દવાઓ લેવા જાઉં અને તું જેવું ને તેવું મારી વિશે બોલક બધાય. ને તું તો મને એમ કહેતી હતી કે ડોશીને બુઢા આશ્રમમાં મૂકી આવી છે. તારી માને તે મને ઠોકો માર્યો, હવે તો નહીં મૂકું. એ બાજુમાં નોચું પડો. ને મારે અરે મારું ઘર ગધાડે સડાવ્યું. આ બેઠી ખાઈ નથી શકતું. એ નોચું પડો. હવે વાડીએ જાઉં, છોકરાને હાથ કરી આવું. આ મને નહીં હારે. તારે મારા વરને બીજા પાઈના હવે ડોહી હવે તો છે ને મોટી નાખું. મને મારે એ સગના, આ તાર વહુને કેમ કોઈ વાડીએ નથી આવતું હે? લ્યા ટીટા, તને તો ખબર છે મારી વહુ તો હે ભણેલી, પછી વાડી આવીને શું કરે? એનથી કાંઈ ન થાય ને તડકો લાગે. અને મારા બા રહ્યા એ તો ગઈઢા છે, પછી ખાટલે બેઠા હોય. તાર બાપા શું આયા? એ બટા કર્યો ધોર. ડોશી અને વહુ બે બાજા છે. પણ તો તમારે નોખા પડાય ને. એ મારા કીધે નોચ્યું પડ્યું, મને હાર્યું જ નહીં. અરે બાપરે, તો જવું પડશે કાંઈ. ધોર હાલ જટ. હાલો કાંઈ. હાલો બધે હાલો. હાલો. મામે આ તો તને મારી જ નાખવાની હે. વાહ બાજુ કેવી મજા આવી. બાજો એકાદી ટેરી જાવ ને તોય મને તો મજા આવે. આજ તો તને હું નો જીવતી મૂકું. એ બા, લખી બેહો ને. હું આ બાજવાનું આદર્યું છે તે વાડી એની માને હું કપા વીણું છું અને બેઠી બાજે હે. બા તમે તો સમજો, અને તું તો સમજ ભણેલી છો. હું સમજુ બાજુ જ તને. આ તારા બા મારી વિશે કેવું બધાયને કહે તને ખબર છે? કેવું કે છે? ઈ કે આ ભણેલી વહુ મને ગમતી જ નથી, કે કાઈ કામની નથી, કે મારા છોકરા હાટુ બીજી વહુ લઈ આવી છે. હે બા? એ બટા આ તારી વહુ ઓછીની નથી. મારી કેવી વાતો કરતી તને ખબર છે? હું એમ કહેતી હોય ઈ ડોશીને તો બુઢા આશ્રમમાં મૂકી આવી છે ને ઘરકી ઉપર દપક દન મારી નાખવી છે. તે હાહુ ખોટું બોલો માં, મેં એવું કીધું મને તો ખબર ય નથી. હવે તું જ કહેતી હતી. કોને કહેતી હતી હું? હવે મને ઓલી રાધડી બધું કહેતી હતી. ને મેં તો તને આવું કાંઈ કીધું નથી તો તને કોણ કહેતી હતી? તે મને ઈ રાધડીએ જ બધું કીધું. ઊભી ના મારો હવે. ઓલી કહેતી હતી ને ફલાણું કહેતી હતી ને ઢીકડું કહેતી હતી. આ વાતમાં શું છે ને મને બધી ખબર પડી ગઈ છે. ઓલી કેરની ડોકાય છે રાધડી આઈ ના, હું જોઉં છું. ઓય આઈ મર તું, આઈ મર. અહીંયા ડોકામાં આઈ મર ને કે અહીંયા આવું હમણે ગામ ના આવ. આ બધું શું છે હમણે? હું દૂધ ને પાણીનું પાણી કરું. આઈ મર તું, તારી મને શું આ અમારા ઘરમાં ઘો કાલી તે? હે આસુ બોલ. મેં કાંઈ નથી કર્યું. હવે તે કાંઈ નથી કર્યું. તું આખા ગામમાં હું કરે છે ને ધંધી ના આય બધી મને ખબર છે. ઓટે વાતો તારી થાતી હોય છે. હાચું બોલ નકા ધોકે મારું તારી મને. હાચું બોલ. એ ના ઉભારું કહું છું. કે બધું કે બોલવા તો દ્યો. આમ જો હું છે ને ઘરે ખાવા બેઠી ને તો મને ઘરે ખાવાનું ભાવતું નહોતું. પછી મેં વિચાર્યું કે કોકને બજવાડું ને તો ખાવાનું ભાવે. અને મને ખબર છે
કે આ બે હાહુઓને હારું ભળે છે એ મારાથી જોયું ગયું નહીં. એટલે પછી ઘરે આવીને બેયને વારા ફરતી મેં જગાવ્યું અને બેય બાજ્યું. અને પછી અમારા હસતા ખેલતા પરિવારમાં તે ધુવાડો કરી નાખ્યો દિહારી મૂકીને. તારી માને પાછી તો ઓલી બાર જે ડોકાને જોવે હે આ બધું એ રાજી થાસ. જોયું કામ ના જોયું? અને તમે બે જોયું? તું જ્યારે ઘીરે નથી ને ત્યારે આવીને આ અમારા બાને સડાવી ગઈ અને તું હામી મળી ને તો અહીંયા તને સડાવી. હા અને કેવું કર્યું? બધું વાયડા આમ સડાય? નહીં. હા બાયુનું શું કરવું બોલો? ગમે એનું માની લે બસ. જોયું તમે? હા તારી મને કરીશ કોઈ દી આવું કરીશ? આવું નહીં કરું, આવું નહીં કરું. હે ગામ ના આયા લો. જોયું તમે? જોયું આ બાયુ કેવું કરે છે? એ બટા એટલે જ મેં લગ્ન ન કર્યા. ઈ હારું કર્યું. નકા ઉપાધિમાં ખાવાનું નથી ભાવતું. હવે એક કામ કરો, ગામમાં એક નિયમ કરો. આવી સાવી ટાઈટ વાર્યું હોય ને એને ગામ બહાર કાઢો. બરોબર? બરોબર છે. આમથી શરૂઆત કરો. હા હાલે ગામ બહાર નીકળ. હાલ નીકળ. પણ આવું નહીં કરું. નહીં 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 તું ભૂલ નહીં. હાલ હાલ નીકળ. જેને વાવું હોય ને ગામ બહાર મૂકજો. હાલ ઉપર ભાગી જા. જાવું યા વૈજા.